નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે મુદ્દાની વાત કરવી છે એ વાત કરવી છે મગફળીના પાકની. અગાઉના બે વિડીયોની અંદર મગફળીના પાકની 45 દિવસ સુધીની માવજતની વાત કરી હતી. અને આજે જે અગત્યનો આ મુદ્દો છે એ મુદ્દો છે 45 થી લઈને 60 દિવસ. કારણ કે આ જે અવસ્થા, આ 15 દિવસનો જે ગાળો મોટા ભાગની મગફળીની વેરાયટી માટે સુયા મુકાવાનો ગાળો, એની અંદર ગોગડા બંધાવવાનો ગાળો, એટલે કે કહેવાય કે ઉત્પાદનનો જે મળવાનું છે એનો આધાર આ સમયગાળા દરમિયાન હોય છે. કેવી તમે કાળજી લો છો, કયા પ્રકારના ખાતરો, કેવી દવાઓ, કેવી ટ્રીટમેન્ટ, એના આધારે આપણને ઉત્પાદન મળતું હોય છે. જો આ સમયગાળાની અંદર ક્યાંય ચૂક કરી દેવામાં આવે, આપણી કોઈ બેદરકારી આની અંદર કરવામાં આવે તો તમને સીધી જ અસર ઉત્પાદનની ઉપર પડતી હોય. એટલે કે એનું વજન નથી મળતું, ઉત્પાદન નથી મળતું ને આર્થિક રીતે આપણે નુકસાન થતું હોય છે. તો આ 45 થી લઈને 60 દિવસનો સમયગાળો, ઘણા બધા આની અંદર ખેડૂત મિત્રોના પ્રશ્ન છે. ઘણાને વૃદ્ધિ ઓછી છે, ઘણાને વૃદ્ધિ ખૂબ વધારે છે, ક્યાંક ખાતરો ક્યાં નાખવા એના પ્રશ્નો આવે છે, ક્યાંક બેરલ ફેરવવાના પ્રશ્નો આવે છે, ક્યાંક નિંદામણના આંતરખેડના ઉપરથી દવાઓ છાંટવાના પ્રશ્નો, ફૂગનાશક, જંતુનાશક, કહેવાય ને કે ઘણા બધા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ 45 થી લઈને 60 દિવસના સમયગાળામાં રહેતી હોય છે. તો મિત્રો, આજે સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવી છે. વિડીયોની અંદર પૂરેપૂરા જોડાયેલા રહેજો. અને વિડીયો શરૂ કરો એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો, આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે, તમને ઉપયોગી લાગે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપી દો અને આ વિડીયોને શેર પણ કરી દો. તો મિત્રો, આમ તો આ વર્ષે ગુજરાતની જો વાત કરીએ અને સમગ્ર દેશની વાત કરીએ તો ચોમાસાની ખૂબ અનિયમિતતા રહી. ઘણી જગ્યાએ સમયસર 15 જૂન, 20 જૂન કે 30 જૂનની અંદર વાવણી થઈ, ક્યાંક વરસાદ જ ન થયો એટલે ખૂબ મોડું વાવેતર થયું, ક્યાંક તો જુલાઈ એન્ડની અંદર વાવેતરના સમાચાર મળ્યા, પાણીની સગવડ હતી ત્યાં ખૂબ આગોતરું વાવેતર થયું. એટલે અત્યારે કહેવાય કે મગફળી લગભગ 8-10 દિવસથી લઈ અને 60-70 દિવસ સુધીના ગાળામાં છે. પરંતુ મિત્રો, જે મિત્રોને 45 દિવસથી નીચેનો સમયગાળો છે એના માટેના ઓલરેડી બે વિડીયો મેં મૂકેલા છે કે શરૂઆતની અવસ્થા 30 દિવસ સુધીની કઈ માવજત, 30 થી 45 દિવસની કઈ માવજત, તો એ મિત્રો જોઈ લે અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરે. આમ તો વેરાયટી વાઇઝ અલગ અલગ પાકવાના દિવસો હોય, ઉભડી જતો હોય, અર્ધવેલડી, વેલડી જતો હોય. પરંતુ અહીંયા જ્યારે આપણે વિડીયોની અંદર વાત કરતા હોય તો એ તમારે સમયગાળો થોડોક એડજસ્ટમેન્ટ તમારા પાકની અંદર તમારે કરીને એનો ઉપયોગ કરવાનો છે. આજે બે મુદ્દા મારે ચર્ચવા છે જે ખેડૂતોના અવારનવાર પ્રશ્નો આવતા હોય છે કે મોટા ભાગે વૃદ્ધિ વધી ગઈ છે. કારણ કે આ સમય રહે ને, આ વર્ષે આમ જોઈએ તો 2 દિવસથી જ વરસાદે વરાપ લીધી. મોટા ભાગના વિસ્તારોની અંદર કહેવાય કે પાણલાયક પાકની અંદર પાણી હાલી જાય અથવા તો પાણ મેં થઈ જાય એવો વરસાદ થઈ ગયો છે. એટલે બહુ ચિંતા જેવું નથી. હા, થોડોક વિસ્તાર ક્યાંક કોરો હશે કે ત્યાં બહુ વરસાદ નહીં હોય, પણ મોટા ભાગનો વિસ્તાર આપણે કહીએ કે ગુજરાતનો ત્યાં સારો વરસાદ પડ્યો છે. એટલે પાકને એક નવું જીવતદાન મળ્યું છે. અને અત્યારે જે આ વાતાવરણ રહ્યું છે, વાદળછાયું વાતાવરણ, એની અંદર વૃદ્ધિ અને વિકાસ પણ ખૂબ સારા છે. ખામી હતી તો ખેડૂતોએ નાઇટ્રોજન ખાતરો, યુરિયા અને એમોનિયમ સલ્ફેટ અને ઘણા બધા એવા ખાતરોનો નાઇટ્રોજનયુક્ત ઉપયોગ કરી અને વૃદ્ધિ ખૂબ વધારી પણ દીધી છે. ઘણાની જમીનો ખૂબ સારી હતી, જમીન તંદુરસ્ત, સારા ખાતરોના ડોઝ એટલે કે પાયાની અંદર સારા ખાતરો હતા, દેશી ખાતરો હતા, એની અંદર પણ વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો છે. બીજી જગ્યાએ અમુક લોકોને સમસ્યા એ છે કે વૃદ્ધિ અને વિકાસ પૂરો નથી. તો મિત્રો, જ્યાં વૃદ્ધિ અને વિકાસ પૂરો નથી, વૃદ્ધિ અને વિકાસ કેમ નક્કી કરવો, એક માપદંડ હોવું જોઈએ કે ભાઈ આપણે બહુ ખેતરમાં વૃદ્ધિ સારી છે, નક્કી કેમ થાય? તો ખેતરને શેઢે ઉભા રહીએ અને જ્યાં 45 થી 60 દિવસની જે મગફળીઓ છે અલગ અલગ પાટલે વાવેલી છે, 18ની જાળી, 20ની જાળી, 16ની જાળી, 24, 28ની જાળી, તો હું માનું કે વિસ્તાર વાઇઝ તમે તમારા જે જાળી નક્કી અથવા વેરાયટી વાઇઝ જાળી નક્કી કરો છો, એ પાટલા અડી જાય એટલે ખેતરના શેઢે ઉભા રહીને એક મગફળી દેખાય, પાટલાની જગ્યા ન દેખાય તો ગણવાનું કે આની વૃદ્ધિને વિકાસ પૂરો છે. આ વૃદ્ધિને વિકાસ અટકાવવા માટેના ગ્રોથ રિટાર્ડન્ટ, જેને કહેવાય પ્લાન્ટ ગ્રોથ રિટાર્ડન્ટ, કે જે વૃદ્ધિને અટકાવે છે, એવા હોર્મોન્સનો ઉપયોગ કરવાની જરૂર છે. જ્યાં પાટલા ભેગા નથી, જ્યાં માપે મેળે વૃદ્ધિ છે, એને હજી આ ગ્રોથ રિટાર્ડન્ટ મારવાની જરૂર નથી. એ થોડાક જાળવે, કારણ કે એની મગફળી કદાચ નાની હશે, જમીન એટલી તાકાતવાળી નહીં હોય, અથવા એને ઉપરથી જે સ્પ્રેની આપણે અલગાવ ભલામણ કરી હતી એ સ્પ્રેની જરૂર હશે. હોર્મોન્સ એવા કે જેને વૃદ્ધિને વિકાસ કરતા એવા જરૂર હોય તો એ કરવું જોઈએ. એના પછીનો અગત્યનો મુદ્દો આવે કે જ્યાં વૃદ્ધિ અને વિકાસ, મેં કીધું પાટલા ભેગા થઈ ગયા, વૃદ્ધિ અને વિકાસ ખૂબ વધી ગયો છે. કારણ કે વાદળછાયું વાતાવરણ રહ્યું એટલે વૃદ્ધિ અને વિકાસ દિવસે ને દિવસે વધ્યો છે. તો એ લોકોએ કયા પ્રકારના વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ એની પણ ચર્ચા કરીએ.
બીજું, વૃદ્ધિ નિયંત્રકો જ્યારે સ્પ્રે કરીએ છીએ ત્યારે હંમેશા હું પહેલેથી ભલામણ કરું છું કે એની સાથે ખાસ કરીને ફોસ્ફરસ અને પોટાશયુક્ત, કારણ કે ફોસ્ફરસ પણ આ અવસ્થાએ જ્યારે સૂયા મુકાય, સૂયામાંથી ડોડવો બંધે તો ફોસ્ફરસની ખૂબ આવશ્યકતા હોય. પોટાશ પણ ગુણવત્તા સુધારવા, તેલની ટકાવારી સુધારવા, એની અંદર અમુક ટકામાં જે સલ્ફર હોય છે એની પણ જરૂર પડતી હોય, ને બોરોન, આ 4 તત્વોની જરૂર આ અવસ્થાએ જરૂર પડતો હોય. સાથે જ ગ્રોથ અટકાવવાની દવા કે જે તમે સૂયા બેસાડવાની કયો, ફૂલ વધારવાની જે પણ દવા કહેતા હોય, દેશી ભાષામાં આપણે જેને કહીએ કે ફાલ લાવવા માટેની દવાઓ, તો એની સાથે 05234 પ્લસ બોરોન, કારણ કે 05234 ની અંદર ફોસ્ફરસ અને પોટાશ હશે અને બોરોન તત્વ પણ અગત્યનું છે. તો આ કોમ્બિનેશન કરીને આપણે સ્પ્રે કરવાની ભલામણ કરીએ. વિગતવાર સમજીએ તો ઘણી બધી માર્કેટની અંદર દવાઓ, હું અહીંયા ટેકનિકલ નામ બોલીશ, ટ્રેડ નામથી ઘણી બધી કંપનીઓ અલગ અલગ બનાવતી હોય, જ્યાં વૃદ્ધિ અને વિકાસ માપે મેળવે છે. ખૂબ બહુ વધી નથી ગઈ કે એક ઝાટકે અટકાવવી પડે એમ છે. એના માટે હોમોબ્રાસિનોલેટ 0.01% હોમોબ્રાસિનોલેટ બજારની અંદર મળે છે. આ હોર્મોન્સનો ઉપયોગ જ્યાં વૃદ્ધિ વિકાસ માપે મેળવે છે અને 45 થી 50 દિવસના સમયગાળાની મગફળી છે એને હોમોબ્રાસિનોલેટનો ઉપયોગ કરવાનો છે. એ સ્પ્રેની અંદર કરશે તો, કારણ કે એને ડાયરેક્ટલી વૃદ્ધિ અટકાવશે નહીં. આ હોર્મોન્સ એવું છે કે સીધી વૃદ્ધિ એક ઝાટકે અટકાવતું નથી, એટલે ધીમે ધીમે તમારી વૃદ્ધિ અને વિકાસ અટકાવી અને સૂયા બેસાડવાની અવસ્થામાં ખૂબ સારું રિઝલ્ટ આપશે. તો હોમોબ્રાસિનોલેટનો ઉપયોગ કરાય અને તેની સાથે 05234 એક પંપની અંદર 100 ગ્રામ, બોરોન 20% વાળું 15 થી 20 ગ્રામ. હા, બોરોનની ઘણા બધા મિત્રોના મને ફરિયાદો આવી કે બોરોન ઓગળતું નથી, ગાંગડો થઈ જાય છે. તો બોરોન ઓગાળવા માટે એક થોડુંક તપેલીની અંદર વાડીએ કે જ્યાં તમે સ્પ્રે કરતા હોય તો થોડુંક હહેકું પાણી, સેજ ગરમ સેજ પાણી કરી એની અંદર બોરોન નાખી અને ઓગાળી દેજો, આરામથી ઓગળી જશે. અને પંપમાં 15-20 ગ્રામ પ્રમાણેનું માપ આપણે કરવાનું છે. તો આ એક ડોઝ જો જ્યાં વૃદ્ધિ વિકાસ માપે મેળવે છે. હવે વાત આવે મોટા ભાગના જે લોકોના પ્રશ્ન છે, ખૂબ વૃદ્ધિ વધી ગઈ છે અને ફોટા મોકલે એટલે તમે એની મગફળી જોવો તો આખું ક્રિકેટનું મેદાન હોય એ રીતના મેદાન થઈ ગયું હોય, ક્યાંય જગ્યા ન દેખાતી હોય અને 55-60 દિવસ કે 50 દિવસની મગફળી હોય, હુયા મુકાવાની અવસ્થા હોય, એ લોકોએ શું કરવાનું છે? 2 ઇલાજ છે. એક તો હું બેરલ ફેરવવાની ઘણી વખત વાત કરું છું, એનો પણ અગાઉ વિડીયો મૂકેલો છે અને બનાવશું આગળ પણ. મિત્રો, એના માટે બેરલ ફેરવવાનો જે કન્સેપ્ટ છે, બેરલની અંદર 25 થી 26 કિલો વજનનું બેરલ હોય. પાટલાની અંદર તમે તમારે જે સૂયા મુકાવાની અવસ્થા, પછી 55 દિવસની અવસ્થા છે ત્યારે ફેરવી શકો. હા, સાઈડના હારમાંથી સૂયા ઊંચા ન થાય જોવાનું છે. 2 કે 3 હારની અંદર આપણે એ રીતના બેરલ ફેરવીએ અથવા રોલો ફેરવીએ તો સૂયામાં ખૂબ સારો ફાયદો થતો. બીજી મહત્વની વાત આવે કે તમે એ દવા પૂછતા હોય છે. મોટા ભાગે પ્રશ્નો આવતો હોય કે કઈ દવા ફાલ ફૂલ માટે, હુયા બેહાડવા માટે. તો એના માટે હુયા બેહાડવા કરતાં ગ્રોથને અટકાવે, વૃદ્ધિને નિયંત્રિત કરે, ઉપર જે વૃદ્ધિનો વિકાસ જતો હોય ને ખોરાક ત્યાં જતો હોય એને ડાયવર્ટ કરી વૃદ્ધિ અટકાવીને ખોરાકને સૂયા તરફ વાળવાનું કામ કરતી. એમાં 3 દવાઓ ખૂબ મહત્વની છે. ક્લોરમેટ ક્લોરાઇડ, ક્લોરમેક ક્લોરાઇડ છે, મેપિક ક્લોરાઇડ છે અને ત્રીજી છે પેક્લોબુટાઝોલ. એમાં 23% ને 40%. તો આ 3 ટેકનિકલ જે મેં કીધા, મેપિક ક્લોરાઇડ, ક્લોરમેટ ક્લોરાઇડ અને પેક્લોબુટાઝોલ, જે 23% ને 40%, જેને વૃદ્ધિ તાત્કાલિક અસરથી નિયંત્રિત કરવી છે એના માટે પેક્લોબુટાઝોલ 40% ખૂબ સારી છે. આમ તો 23% પણ મોટા ભાગે ઘણી જગ્યાએ વપરાય છે, પણ 40% પેક્લોબુટાઝોલ છે. એક પંપની અંદર 15 લીટર પાણીમાં 5 ml નાખી અને જો સ્પ્રે કરવામાં આવે, હા, પણ જ્યારે પણ સ્પ્રે કરો ત્યારે કાળજી એ રાખીએ મોટા ભાગે ભેજવાળી કન્ડિશનમાં સ્પ્રે કરીએ, છોડ આરામથી એને ખોરાક તરીકે લઈ શકે. બીજી કન્ડિશન કે આની સાથે ખોરાક માટે, કારણ કે વૃદ્ધિ નિયંત્રિત થશે પણ છોડને ખોરાકની જરૂર પડશે, તો ફોસ્ફરસ અને પોટાશયુક્ત એટલે 05234 100 ગ્રામ અને બોરોન 15 થી 20 ગ્રામ 20% વાળું આ બંને ઉમેરીને છંટકાવ કરીએ. વૃદ્ધિ સારી રીતે નિયંત્રિત થશે, ખૂબ સારો ફાલ ફૂલ એની અંદર સૂયા બેસશે અને એ સૂયા આપણા દોડવામાં પરિવર્તન થશે. તો મિત્રો, આ જે ફૂલ ફાલ માટેનો એક ડોઝ છે અને આ જે ટેકનિકલો કીધા એ ટેકનિકલો વાપરશું તો ખૂબ સારા પરિણામો અને આપણું ઉત્પાદન ખૂબ સારામાં સારી રીતે આપણે લઈ શકશું. બીજા, આ સમયે 50 દિવસ પછી કોઈ ખાતરો ઉડાડવાની જરૂર નથી. ઘણા બધા મિત્રોને મને ફોન આવતા હોય, પાયાની અંદર જેણે ખાતરો આપ્યા છે ઉપરથી વોટર સોલ્યુબલના છંટકાવ કરો સમયાંતરે, તમે યુરિયા અને એમોનિયમ સલ્ફેટ આ બધા ખાતરોથી ઉડાડવાથી હવે કોઈ ફાયદો 50-60 દિવસે નથી. હવે એને આંતરખેડ કરવાનું પણ મૂકી દેવું જોઈએ. એકવાર તમે હરિયા તાણી અથવા પાળા બાંધી અને એને મગફળીને મૂકી ગયો પછીના જે ડોઝ છે ઉપરથી, જે વોટર સોલ્યુબલના શેડ્યુલના ડોઝ છે અથવા ફૂગનાશક અને જંતુનાશકના ડોઝ છે એ પણ સ્પ્રે કરવા જોઈએ. ઘણા બધા મિત્રોના આની અંદર પ્રશ્ન એ આવતો કે સાહેબ અત્યારે ટીકા ગેરુના રોગ છે ને ઈયળ છે, તો મેં જે વાત કરી હોર્મોન્સની કોઈ પણ પેક્લોબુટાઝોલ તમે લ્યો અથવા 05234 બોરલ લ્યો તો એની સાથે ઈયળની દવા મિક્સ થશે. ફૂગનાશક આપણે અલગથી ડોઝ મારવાનો છે. આ પૂછતા પહેલાં
વિડીયો એકવાર જોઈ લેજો. વારંવાર પ્રશ્ન આવતો હોય કે સાહેબ એની ભેગી ફૂગનાશક નાખવી કે ન નાખવી, તો હંમેશા હું કહું છું કે જ્યારે પણ વોટર સોલ્યુબલ છાંટીએ ત્યારે ફૂગનાશકને અલગ રાખીએ. બાકીનું બધું જ એની અંદર હાલશે. ગ્રોથ હોર્મોન્સ, વોટર સોલ્યુબલ ખાતર, ઈયળની દવા, વૃદ્ધિની દવા, એ બધું જ આપણે મિશ્રણ કરી શકશું. આ ડોઝ એક મારશું તો હું ગેરંટીથી કહું છું મગફળીમાં ખૂબ સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી રીતે આપણે મગફળીનું ઉત્પાદન લઈને આર્થિક રીતે પણ સક્ષમ થઈ શકશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. તમને આજે જે વાત મેં કરી 45 થી 60 દિવસ ખૂબ મહત્વની અવસ્થા મગફળી માટે, વૃદ્ધિ નિયંત્રિત કરવાની અવસ્થા, સુયા બેસાડવાની, દોડવા બંધાવવાની અવસ્થા, આ ડોઝ જે પણ 3 ટેકનિકલો કીધા, આમ તો જેને વૃદ્ધિ ઓછી હોય એના માટે હોમોબ્રાસિનોલેટ કીધું, મેપિક ક્લોરાઇડ કીધું, ક્લોરમેટ ક્લોરાઇડ કીધું, અને ખાસ કરીને ચોથું પેક્લોબુટાઝોલ. આનો ઉપયોગ એની 05234 અને બોરોનનો ઉપયોગ, આ અવસ્થાએ આ ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામો મળશે અને સારી રીતે તમે મગફળીનો પાક પણ લઈ શકશો. મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરજો. સાથે મળીને ખેતીને સુધારવાના પ્રયત્ન કરશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી છે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.